હાલો મિત્રો, આપણે વાડી આવી ગયા છીએ ઘણા સમય પછી. જો સીણા ઉગી ગયા છે આપણા આ ભાગમાં હોતે. તો એક ધારા જ ઉગ્યા છે મિત્રો. હાલો તમને બતાવું. ઓલું ખેતર ન્યાય એમાં મોટા થઈ ગયા છે અને આ બાજુ આ વાયુ પણ હજી કાંઈ. તો હાલો ડાયરો, જય માતાજી બેટા ડાયરાને, જય હોનભાઈમાં. કેમ છો ડાયરો? મજામાં? તો આપણા ઘણા સમય પછી આવી ગયા છીએ વાડીએ. તમને હાલો વાડીની વિઝિટ કરાવું. હાલો બનાવી દેજો મારા લાસ્ટ સુધી લોગમાં. મળ્યા. જો મિત્રો, જામફળી કોળાઈ ગઈ. જો અહીં બકરા રહેવા નહોતી મિત્રો ઉનાળામાં. અત્યારે તો અમે હોય એટલે વાંધો ન આવે. જો ખડે હાવ સુકાઈ ગયું છે. હવે એને ઉનાળામાં વાટવાનું હોય. હવે આપણામાં પાછું પાણ મારવાનું છે ત્રીજી વાર. હવે હજી વાર છે. હજી જો મિત્રો, પાણીનો શીશો જો ગૂંથેલો. આમાં ઠંડુ ને ઠંડુ પાણી રે પલાળી દેવાનું મિત્રો. આ કોની પાસે છે વાડીએ વાડીએ તો કોમેન્ટ કરજો મિત્રો. જો ગૂંથેલો. આ તો થોડોક જૂનો થઈ ગયો. આપણે ઘેરે નવો હતો ને બનાવેલો. જો મિત્રો, આ બીજો ભાગ. આમાં એક ખરખા જ ઉગ્યા છે આપણે. અને આમાં થોડા કોલાથી મોટા છે. જો એક જ હરખા છે બધાય. હાલો તમને બતાવું. આપણે જાહેર ક્યાંક વાવી છે મિત્રો, એ જોવા જવાની છે. જો મિત્રો, આ એક જાહેરનો કેરો કર્યો છે અને આ બાજુ છે ધાણા ને મેથી ને એવું બધું વાવ્યું છે. આમાં આ એક કેરો કર્યો છે. આમાં ક્યાંક ક્યાંક કોટા ફૂટ્યા હતા, હમણાં જ વાવ્યું છે. મોટી થાય પછી આપણે ગોપીને ખવડાવીશું. અહીંથી વાડીનો નજારો કંઈક આવો આવે છે. જો અહીંયા આપણે પાણી એક આવે, પછી એક વળા આવે. આ બાજુવાળાનું ખેતર જોવો મિત્રો. મિત્રો, આ ઝાડનું નામ છે ને કોમેન્ટ કરજો. આ બહુ ખાસ છે, પ્રિય છે. આમાં એવી વનસ્પતિ છે ને તમારે સ્કિન ઉપર બહુ ફાયદો કરે. આ ખીલ છે, ખીલના ડાઘા હોય. આ ઝાડોને સાઇલમાંથી ઉતારો ને મિત્રો તમે, એ કહીને તમારા પાણીમાં, અને પછી એને ફેસ પર લગાવવાનું. પછી તમારા ડાઘા નીકળી જાય. ખીલ હોય તો ન થાય. એનું નામ છે, કોમેન્ટ કરજો મિત્રો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ચાલો મિત્રો, આપણે જૂની દુકાને આવી ગયા છે. અને જો આ છે જૂની દુકાન. અને અહીંયા બધું હોલસેલ ભાવમાં મળે. જૂની પેઢી છે મિત્રો, 20 વર્ષનો વેપાર છે. આ જો પંપ રિપેરિંગ કરે. આ સિઝનમાં પંપના થપ્પા મારી દે મિત્રો. હોલસેલમાં આપણે પંપ મળી જાય, રિપેરિંગ કરી દે મિત્રો. જો આ છે દુકાન. ત્રણ ગોડાઉન છે ઓલી બાજુ. સુજલ હોસ્પિટલની નીચે છે મિત્રો એડ્રેસ. ડાયરો, આપણે જઈએ છીએ આજે વિસાવદર. ને બગારેથી આવ્યા હતા, સીધા નીકળી ગયા છે આપણે વિસાવદર. આપણે ત્યાં જવાનું છે મોબાઈલ રિપેર કરવા. મોબાઈલ તાત્કાલિક થઈ ગયો છે બંધ, તો આપણે જઈએ છીએ વિસાવદર. તો હાલો તમને ત્યાં જઈને બતાવું. ફાઇનલી મિત્રો પૂગી જશે દુકાને. જોઈ શકો છો આ દુકાન છે.
આપણે ગોપીને અંદર બાંધી દેવાની છે મિત્રો. રોટલા ખવડાવી દઈ. અટાણા ટાઈટ હોય પછી જા પડદો પાડી દઈ. ટાઈટની અંદર બાંધી મિત્રો. આપણે અંદર બાંધી દેશે મિત્રો. હવે થોડીક નીંદ નાખી દઈએ આપણે. આ ખડ વાટીને આવ્યા છે. હાલો તો બીજા વિડીયોમાં મળ્યા. લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો મિત્રો.